હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ બધાને. તો ભાઈ મસ્ત મજાનું સવાર થઈ ગયું, જાગી ગયા આપણે નાહી ધોઈને ઓલ સેટ. અને ભાઈ જાગી તો આમ તો કહ્યું ના ગયા, પાછું સુઈ ગયા હતા જાગીને 5 વાગે નીંદર ઉડી, લાઇટ વહી ગઈ એટલે. અને પછી પાછી વળી ટેકાવી દીધી હતી, બારી ખોલીને વળી તો બારીથી તો વાસણ આવતી હતી. આજ છે થોડોક વાસણ આવે એવું, આમ તો સારો છે, ઠીક છે, સારો નથી એટલો બધો. જો આવું કંઈક છે. વાહ, માઇન્ડ બી આ મસ્ત જા ભાઈ ઓરવીને વાવેલી છે ને, પાછી વરસાદ ને માથે ચડી ગયા એટલે ઉગાવો જોરદાર લીધો. અને ભાઈ હવે આપણે જાઉં નીચે, ચા પાણી કરીએ, પછી આગળની વાત આગળ કંઈક વિચાર્યું. બરાબર, બાટીએ જાય, ચાટા નથી આવતા એટલે હાલો તો મળીએ આગળ. તો મિત્રો આપણે આવી ગયા હતા મસ્ત મજાના ચા પાણી પીને, પાટીએ બાકી ખાધી ઘર બેઠા. વરસાદ થઈ ગયો એટલે ભાઈ પબ્લિક જોવા જડે છે. બરાબર, અને બધી પબ્લિક નીકળ્યા ને બધા ધ્યાન લેવાનું, કોઈ સુપર ને આ તે, કોઈ કે માંડવીનું બિયાણ ને કોઈ કે માંડવાનું, ભાઈ સોયાબીનનું ને એવું બધું ચાલુ જ રાખ્યું. બધા બિયાણ લેવાનું ચાલુ કરી દીધું. આજ પબ્લિક દેખાડી ગઈ, બાકી તો બધા બેઠા હોય 10 જણા. કોઈ દવા લેવા એવા બધા નીકળી ગયા. વરસાદ થઈ ગયો એટલે વાવેતર થઈ ગયા હે, વાંધો નહીં આવે. અને એટલું બધું કે ખાસ નથી, વાવણી થઈ જાય એવું તો છે જ. અને ભાઈ થઈ ગયા બપોર એટલે આપણે હવે ઘરે જાવ ને, આપણે તો બિયાણ લીધેલ ત્યારે જ હતું, વાવવાનું જ બાકી છે ખાલી. એટલે હવે જઈ આપણે જમી લઈ અને પછી વાવણી તો હજી 2-3 દી નીકળી જાય, તો સુધી ચાહે નહીં એવું કરીએ. હવે ભાઈ થઈ ગયા બપોર, તો ઘરે જઈ જમી લઈ. થોડા કોક છાંટા ચાલુ થયા એટલે વરસાદ આવે ને પહેલાં પલરી જઈને પહેલાં ઘરે વયા જઈ. હાલો તો મળીએ બપોર પછીની વાત, ખાઈ પીને અથવા તો કંઈક કરશું. અને લાઇટ હતી નહીં, ભાઈ જોઈએ હવે લાઇટ આવી ગઈ કે શું છે. તો મિત્રો આપણે મસ્ત મજાનું જમીન પછી ટેકાવી ગયા થોડીક વાર. અને ભાઈ હવે વાગી ગયા ચોટી જવું એટલે જાગી ગયા. અને હવે જાઉં નીચે, ચા પાણી કરશું. અને પછી ભાઈ વાવવાનું છે તો એની તૈયારી, વાવવું તો આજે નથી પણ ટ્રેક્ટર બેક્ટરની જે ઉયણી બળીની છે એ બધી ફિટિંગ આ બધું ગોતીને કરી લઈ. એટલે 1-2 દિવસમાં કાલ પરમ દિવસે થોડીક વરાપ થાય એટલે વાવી દઈ એવું છે ભાઈ. અને મોસમ બદલે એટલે તરત શરદી થઈ ગઈ ભાઈ, હેડા નીકળી ગયા. તો હવે જઈએ નીચે, ચા પાણી પીએ અને પછી આગળ આપણું કામ કરીએ જે કરવાનું છે એ ઉયણી ફિટિંગ કરવાની બાકી છે એ કરી લઈ એવું બધું. અને બતાવીએ હાલો તમને બીજું શું હોય. હેલો મિત્રો, તો આપણે સારી ઘડી એવું બધું ફિટિંગ કર્યું આનું, જે તમને બતાવવાનું પેલો ઉયણીવાળું ને એ બધું. બરાબર, ઉયણી તૈયાર કરી લીધી, ટ્રાય ને જો અહીં મારી લીધી. એમ તો આપણે કેવું કાલે શું છે એ પ્રમાણે પછી ભાઈ નકા કાલ ફિલ્મ વધી જાય એટલે પછી આજ કામ પતાવ્યું અને આવું બધું કંઈક કરી લીધું તૈયાર. હવે કાલ છે ને ભાઈ વરસાદ ના આવે તો શ્રી ગણે કરવાનું જ રહીએ આપણે. એટલે વરસાદ નહીં આવે ને તો કાલે હાલીએ, બાકી હાલવાનું નથી. અટાણે એવી પોઝિશન છે. અને વરસાદ તો છાંટો ચાલુ જ છે હવે. એટલે હવે કેવું કાલની પોઝિશન, કાલે હવે ખબર પડે. વરસાદ નહીં આવે તો હાલીએ તો વાવી દે. 10-11 વાગે ચાલુ કરીએ, સવારમાં તો હાલે નહીં વહેલા. અને વાતાવરણ બહુ જોરદાર છે, જોવો તમે. પવનના સુસવાટા ને એવું બધું સંભળાય, એક નંબર વાત. આપણું ઘર ખાઈ પીને ખાવાનું તો હજુ વાર છે. મિત્રો આપણે મસ્ત મજાનું જમી પણ કરીને આવી ગયા છે. વ્લોગ ક્યારનો અપલોડ કરી દીધો છે. અને આ બેઠો કઈનું રીલું ગમાડે રહ્યો કઈ એટલે કઈ કરવું આરામ આખો દે રીલું. સવારે ઉઠીને બેહું પાડી લઈએ એકવાર, પછી પાછો રીલ ગમણમાં બેસી જાય. આખો દે રીલું ગમડે, બેહું નાખવાનું પાવાનું એ કામ એવું હે ને. આપણે મસ્ત મજાને જમી કરીને આવી ગયા ઉપર, સારી ઘડી બેઠા
ગરું બરું બેસી ગયું બધું, શરદી છે બીજી રીતની ભાઈ. આ બધું વાતાવરણ બદલું ને, વરસાદ આવ્યો એટલે થોડોક તો ફેર પડવાનો જ છે. આ એટલે રાખે થઈ જાય ધીમે ધીમે, બે દીધા પાટા ચડી જાય ગાડી. અને ભાઈ હવે ટાઈમની વાત કરીએ તો 11 વાગી ગયા અને હવે સુઈ જાય વહેલા, બરાબર. અને મીમાને હક લેતા નથી લેવા દેતા. અટાણે 11 વાગ્યાથી ઉઠીને આવ્યા એટલે એવું છે. અને હવે આપણે થઈ ગયા હોવાનો ટાઈમ, બરાબર. તો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ ને કાલે ભાઈ આપણે કરશું વાવણી બાવણી. કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. એટલે કાલે તમને એવું બધું બતાવીએ, જો એ વવાય એવું હોઈએ તો જાશું, વરસાદ આવી જાય તો નહીં વવાય. તો ચલો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જરૂરથી જણાવજો વ્લોગ કેવો લાગ્યો, બરાબર. લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ, બાય બાય.